અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. શનિવારે બપોરે 3 વાગે થયેલા આદેશને બુધવારે સાંજે 7 વાગ્યે 100 કલાક પૂરા થતાં જ ગેંગ્સ ઓફ ગુજરાતની યાદી સામે આવી ચૂકી છે. ગુજરાત પોલીસે 4 મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7,612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી છે. હાર્ડકોર ક્રિમિનલ્સ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે જે લુખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા હોય તેની તપાસ કરી તેના પર બુલડોઝર ફેરવાશે. ગુજરાત પોલીસ આજથી જ અમદાવાદ સહિતના શહેરોમાં એક્શન મોડમાં જોવા મળશે. અમદાવાદમાં જાણે કે કોઈને પોલીસનો કોઈ ભય જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વસ્ત્રાલની ઘટના હજુ શાંત થઈ નથી ત્યાં અમદાવાદના હાર્દસમા ભદ્ર વિસ્તારમાં પોલીસની હાજરીમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે. ગઈકાલે ભદ્ર વિસ્તારની વર્ષો જૂની અને સતત ચાલતી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન દબાણકર્તાઓએ એસ્ટેટ વિભાગ અને એસઆરપી સાથે બોલાચાલી કરી બવાલ કર્યો હતો. આ દરમિયાન પોલીસે માત્ર મુખ્યદર્શક બની તમાશો જોયો. જાણવા મળ્યું છે કે સ્થાનિક લુખ્ખા તત્વો પર કાર જ પોલીસની મીઠી નજર હોવાથી તેઓમાં કોઈ ભય નથી. વાત તો એટલી વધી ગઈ છે કે દબાણ દૂર કરવા માટે કાર જ પોલીસે બંદોબસ્ત ન આપતા છેવટે એએમસીને ફાળવેલી એસઆરપીની મદદથી કામગીરી કરાઈ હતી. હરિયાણા પોલીસે પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડ સટાવવાનું શરૂ કર્યું છે. પોલીસ અહીં વાહનોની અવરજવર શરૂ કરશે. બુધવારે પંજાબ પોલીસે 13 મહિનાથી બંધ શંભુ અને ખનોરી સરહદોને ખાલી કરાવી હતી. ચંડીગઢમાં કેન્દ્ર સાથે 7મા રાઉન્ડની વાટાઘાટો પછી કિસાન મજૂર મોરચાના કન્વીનર સરવનસિંહ પંઢેર અને સંયુક્ત કિસાન મોરચાના જગજીતસિંહ ડલ્લેવાલ સહિત લગભગ 200 ખેડૂતો નેતાઓની અલગ અલગ જગ્યાએથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બંને સરહદો પર બુલડોઝર ચલાવીને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા શેડ તોડી પાડ્યા હતા. અટકાયત કરાયેલા તમામ ખેડૂત નેતાઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. બુધવારે રાત્રે જગજીતસિંહ ડલ્લેવાલને જલંધરની પીઆઈએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડે નહીં તે માટે દાતાઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી આવેલી 7 જેટલી ઈ રિક્ષા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલના પીએમએસએસવાય બિલ્ડિંગ ખાતે પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ ઈ રિક્ષાઓ લાંબા સમયથી પાર્કિંગમાં એક જ જગ્યાએ પડેલી છે જેથી તેનો લાભ કોઈ દર્દીને મળતો નથી અને અન્ય કોઈ કામમાં પણ તેનો ઉપયોગ થતો નથી. જોકે હવેથી આ ઈ રિક્ષાઓનો સામાન અને દવાઓની હેરફેર કરવા માટે ઉપયોગ લેવાનું શરૂ કરાયું હોવાનું સિવિલ અધિક્ષક દ્વારા જણાવ્યું છે. પણ હોસ્પિટલમાં માત્ર એક ઈ રિક્ષા ઊભી હોવાનું જોવા મળ્યું હતું. સુરતમાં અસામાજિક તત્વો પોલીસની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. 2 થી 3 યુવકો દ્વારા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરીશું ચપ્પુ બતાવી લોકોમાં રોષ ફેલાવવામાં આવ્યો હોવાનું નજરે પડ્યું હતું. આ વિડીયોમાં એક યુવક બેભત્સ શબ્દો બોલી કોઈ પણ હોય કઈ ફેર નથી પડવાનું બોલી રહ્યો છે. હાલ આ વિડીયો સુરતના અમરોલી વિસ્તારનું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર લાઈવ કરી ચપ્પુ બતાવી ભયનો માહોલ ઉભો કરતો વિડીયો વાયરલ થયો છે. અન્ય કોઈ વ્યક્તિએ આખો લાઈવનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી વિડીયો શેર કર્યો છે. આ વિડીયો 18 માર્ચનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અતુલ પાંડે નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર લાઈવ કરીને આ તમામ હરકત કરવામાં આવી હતી. જળ જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું. આ કહેવત અવારનવાર આપણા કાને પડે છે. ત્યારે જે મુજબ મિલકત મુદ્દે પાલિતાણાની સર્વોદય સોસાયટી નજીક એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલે પોતાના નાના ભાઈ ભગીરથસિંહની હત્યા કરી છે. પાલિતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે મંગળવારે એક શંકાસ્પદ ઘટનામાં 30 વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલનો મૃતદેહ મળ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે ભગીરથસિંહનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં તેમના સગા ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલનો હાથ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં પોલીસે દારૂના દરોડા દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 72 લીટર દેશી દારૂ અને 20 લીટર વોશ સહિત કુલ ₹14,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત સ્થળ પરથી 2 ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર દબાણકારો અને બુટલેગરો સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગર માનપાએ આજે સવારે કાલાવાડ નાકા બહાર નદીના પટમાં થયેલા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરી હતી. મનપાની એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખાની ટીમો દ્વારા 40 જેટલા કર્મચારીઓની મદદથી મેગા ડિમોલિશન કરાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 7 ઘાસચારાના વાડાઓને દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સિટી એ ડિવિઝનના પીઆઈ એને ચાવડા સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. દબાણ હટાવ ઝુંબેશમાં પતરા, શેડ અને ફેન્સિંગ સહિતનું તમામ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેચાણ માટે રખાયેલું લગભગ 200 મણ ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. આમોદમાં એક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં રિક્ષા ચાલકનું ગંભીર ઈજાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય 3 લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. આમોદ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી, જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ બામિયાનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. દસાડા તાલુકાના પાટડી પોલીસે પીજીવીસીએલ સાથે મળીને વીજ ચોરી અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાટડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ સોલંકીએ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોની યાદી તૈયાર કરી પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે સવલાસ, જરવલા અને ઉપરીયાળા ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઉપરીયાળા ગામમાં એક વીજ ચોરીનો કિસ્સો પકડાયો હતો.